નાઇટ કર્ફ્યુના કારણે સૌરાષ્ટ્રમાં લીલી તુવેર પકવતા ખેડૂતોને ફટકો પડ્યો છે. કર્ફ્યુના કારણે લીલી તુવેરની રાત્રે થતી હરાજી સવારે થાય છે. તુવેર ખેતરમાંથી ઉતારી લીધાના 24 કલાક બાદ હરાજી થાય છે, જેના કારણે લીલી તુવેર સુકાઈ જઈ રહી છે. કર્ફ્યુના કારણે યાર્ડમાંથી રાત્રે ટ્રકો મોટા શહેરમાં જઈ શકતા નથી, જેના કારણે ભાવમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે લીલી તુવેરનો ભાવ 14 થી 20 રૂપિયા પ્રતિ કિલો છે. ખેડૂતોની માંગ છે કે રાત્રે જ તુવેરની હરાજી શરૂ કરવામાં આવે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તે લીલી તુવેરનું જે વાવેતર કરે છે. સીધા દ્રશ્યો આપણે બતાવશું કે તુવેરનો જે પાક છે, રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામ છે, જે ભાગોળે અનેક જે ગામડાઓ છે ત્યાં શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. કણકોટ ગામના સરપંચ શૈલેષભાઈ આપણી સાથે છે. શૈલેષભાઈ, શું કહેશો, તુવેરનો જે પાક છે, કર્ફ્યુના કારણે આ વખતે ભાવ તમને ઓછા મળી રહ્યા છે, શું હકીકત છે? એમાં સાહેબ એવું છે કે પેલા સૌરાષ્ટ્ર ગુજરાતની માલિકો આપણે ચોમાસું સિઝનમાં કપાસ અને મગફળી વાવતા હતા, પણ કપાસમાં ગુલાબી ઈયળ આવતા એનું ઉત્પાદન આવતું નથી. મગફળીમાં મુંડા અને સફેદ ફૂગ અને અતિશય વરસાદના હિસાબે એમાં ફાલ બેસતો નથી. એટલે હવે છેલ્લા 4 વર્ષ જ્યાં ખેડૂએ તુવેરના વાવેતર તરફ વધી ગયા. દર વર્ષે 1 કિલોના ભાવ 25 થી 35 રૂપિયા હોય. આ વર્ષે લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુના હિસાબે 14 થી 20 રૂપિયાના ભાવ મળે છે. એટલે દર વર્ષે એવું હોય કે અમે લીલી તુવેર ઉતારી અને બીજો ફાલ લઈ આગી, અમને 2 ફાલ મળે છે. આ વર્ષે કર્ફ્યુના હિસાબે માલ જાતો નથી, એટલે એક જ ફાલ મળશે. ખેડૂતને પૈડા ઉપર પાટું સમાન ગણાશે. જે તુવેરનું જે વાવેતર છે, 2 ફાલ લ્યો છો, લીલી તુવેર વેચો અને સૂકી તુવેર પણ વેચો? હા, પેલા લીલો ફાલ ડિસેમ્બરના એન્ડ અને જાન્યુઆરી 14 જાન્યુઆરીની આસપાસ પેલો ફાલ આવી જાય છે. બીજો ફાલ હોળીની આસપાસ ત્યાર પાકી જાય છે. એના એ ઝાડ ઉપર ખાતર દવા ને એવું આપીને બીજો ફાલ લાગી જાય છે. એટલે અમને એમાં વળતર રહે, બીજું વાવવું ન પડે. તુવેરના પાકમાં ખર્ચ પણ ઓછો થાય? હા, ખેતી ખર્ચ ઓછો થાય. વાવેતર ન થાય એટલે ખેડ ન થાય, ખેડ ન થાય એટલે ખાતર ન જોઈએ. એટલે વાવેતર નો ખર્ચ ઓછો લાગે. એટલે અમે ખેડૂત બધાય હવે તુવેર તરફ વળ્યા, પણ રાત્રિ કર્ફ્યુના હિસાબે આ વર્ષે અમને પૂરો ભાવ મળતો નથી. રાજકોટની જે તુવેર છે આજુબાજુના ગામડામાં વવાય છે, એ ક્યાં ક્યાં જાય છે? રાજકોટની તુવેર વવાય મેજોરિટી સુરત, નવસારી, વાપી, વલસાડ, ભરૂચ એ સાઈડ વધારે અહીંથી ટ્રકો ભરીને જાય છે, પણ રાત્રિ કર્ફ્યુના હિસાબે આ વર્ષે જાતી નથી. ચોક્કસ. સરપંચ, શું કહેશો, જે રીતે તમે અન્ય પાકો તરફ વળ્યા છો, તુવેરના પાકમાં કેટલું ઉત્પાદન આવે? તમે 10 વીઘા, ગત વર્ષે કેટલું ઉત્પાદન આવ્યું હતું? 15 વીઘાનું જે તમારે વાવેતર હતું? ગયા વર્ષે અમારે 60 થી 70 મણ લીલી સિંગુ ઉતરી હતી અને 15 મણ પાકેલા દાણા થયા હતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.